સાબરકાંઠાના ઈડરમાંથી બનાવટી દૂધ ઝડપાયું છે। સિંગા ગામેથી બનાવટી દૂધ ઝડપાયું છે। અંદાજે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું છે। બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા અને સોયા ઓઇલ મેલ્ટોડોક્સિન વે પાવડરથી નકલી દૂધ બનાવતા હતા। રહેણાંક મકાનમાં બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું અને એસઓજીએ સુનિલ શર્મા નામના શખ્સની ધરપકડ કરી છે। સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે। તે આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે। સવાલ એ છે કે નકલી દૂધ લોકોના સ્વાસ્થ્ય માટે સારું નથી અને તેમ છતાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। લોકોના સ્વાસ્થ્ય સાથે આ રમત ક્યાં સુધી? નકલી દૂધનું વેચાણ ક્યારથી કરતા હતા અને કેમ કોઈને ખબર ન પડી? આ નકલી દૂધ કેટલા લોકો સુધી પહોંચ્યું છે? બનાવટી દૂધ બનાવનારનું સરઘસ ક્યારે નીકળશે? કારણ કે વચ્ચે એક ટ્રેન્ડ એવો શરૂ કર્યો હતો પોલીસે કે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોનું સરઘસ કાઢવામાં આવતું હતું, પરંતુ ત્યારબાદ હવે તે સ્ટોપ થઈ ગયું છે। લોકોને ક્યારે ખબર પડશે કે આ એ ચહેરાઓ છે જે તેમના સ્વાસ્થ્ય સાથે જ ચેડા કરી રહ્યા છે? આ કૌભાંડીઓ કોણ છે? કેમ આ પ્રકારનું નકલી દૂધ બનાવતા હતા? થોડા પૈસાની લાઈમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા। તો વાત કરીશું હર્ષ સંઘવીની। તો અત્યારે ચિંતન શિબિર તમામ સત્રની અંદર તમામ લોકોનો ખૂબ જ સારો ફાળો રહ્યો છે। 2047 સુધીમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાન શ્રીના સંકલ્પમાં ગુજરાતનો વધુમાં વધુ યોગદાન કઈ રીતે રહી શકે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। ચિંતન શિબિર અંગે કેટલાક મહત્વના વિષયો જેમ કે રાજ્યના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના, યુવાનોથી લઈને મહિલાઓ સુધી, વડીલોથી લઈને બહેનોને રોજગારી સુધીના તમામ વિષયો ખૂબ સારી રીતે ચર્ચા બી કરવામાં આવ્યા છે। અને આ ચિંતન શિબિરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે સર્વપ્રથમ શ્રી રાકેશજી મહારાજ દ્વારા આનું ઉદ્બોધન કરવામાં આવ્યું, જેમાં વધુમાં વધુ ટીમ બિલ્ડિંગ સ્પિરિટ, રાજ્યના તમામ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખૂબ આનંદિત અને ખૂબ ડિટેલ્ડ પૂર્વક એમની જોડે ચર્ચા કરવામાં આવી। એની સાથે સાથે ચિંતન શિબિરમાં આ વખતે બે મુખ્ય વક્તાઓ જેમ કે કેબિનેટ સેક્રેટરી અને બીજા સૌ વક્તાઓ દ્વારા બી ચિંતન શિબિરમાં એમને માહિતી આપી છે। શિબિરમાં ભાગ લેનારા સૌ લોકોએ આશ્રમના નિયમો, આચરણોનું ચુસ્તપણે પાલન કરીને આશ્રમની અંદર આ 3 દિવસ સુધી તમામ એક્ટિવિટીમાં ભાગ લીધો છે। આ ચિંતન શિબિરે ખાસ કરીને ટીમ બિલ્ડિંગ અને તમામ અધિકારીઓને ફિલ્ડ પર જે કામ કરી રહ્યા છે, સ્ટેટ લેવલ પર જે લોકો છે, ખૂબ મુક્તપણે તમામ સત્રોની અંદર આની ચિંતા કરવામાં આવી છે। ખાસ કરીને 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે। વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે। આ 5 ગ્રુપોએ કાલે બપોરથી આજે વહેલી સવાર સુધી એમાં જુનિયરથી લઈને સિનિયર બ્યુરોક્રેટ્સ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ 5 ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં બેઠા હતા, જેમાં મુખ્યમંત્રી શ્રી બી તમામ ગ્રુપમાં ગયા છે, એમને બી પોતાના સૂચનો આપ્યા છે। સૌ મંત્રીઓએ જે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની પાસે જે વિષયો આવતા હોય એ વિષયો મૂક્યા છે। જે ઓફિસર્સ ફિલ્ડ લેવલ પર છે
ફિલ્ડની અંદર આ વિષયોની અંદર વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તેના સૂચનો આપ્યા છે. અને સાથે સાથે જે સિનિયર ઓફિસર્સ છે, જે નીતિઓ નક્કી કરતા હોય છે મંત્રીઓ જોડે બેસીને, તેમને બી આની અંદર પૂરતો કાળજી રહીને આ આખું ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે. આ ખાસ કરીને આ શિબિરમાં જે નવા વિચારો ટીમો પાસેથી આવ્યા છે તે આવનારા 1 વર્ષની અંદર મુખ્યમંત્રી શ્રીના સૂચનાથી ક્વાર્ટરલી આનો રિવ્યૂ થશે અને રિવ્યૂના અંતે નક્કી કરવામાં આવશે કે કેટલા કામો આપણે નક્કી કરેલા ચિંતન શિબિરમાં એ કામો ક્યાં સુધી પહોંચ્યા છે. અને આવનારા વર્ષની ચિંતન શિબિર પહેલા આ બધા જ પોઈન્ટોનું ડિસ્કશન ડિટેલ લેવલે સરકાર લેવલે કરવામાં આવશે. ખાસ કરીને જે ગ્રુપ ડિસ્કશનમાં મહત્વના નિર્ણયો જે લેવામાં આવ્યા છે એમાં ભારત સરકારના કેપેસિટી બિલ્ડિંગ કમિશનની રાહ પર ગુજરાત કેપેસિટી બિલ્ડિંગ યુનિટની રચના કરવામાં આવશે. કન્સલ્ટન્સી સેવાઓ માટે આત્મનિર્ભરતા મેળવવાનું બી નક્કી કરવામાં આવ્યું છે. 2030 સુધી ગુજરાતમાં નવી 6 લાખ ગ્રીન એનર્જીમાં અને ગ્રીન નોકરીઓનું સર્જન કરવામાં આવશે. નાગરિકોને પ્રતિબદ્ધ નગરપાલિકા સેવાઓ સાથે રહેવા યોગ્ય શહેરોનું નિર્માણ કઈ રીતે થઈ શકે તે દિશામાં બી નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ પુલો માટે બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમનું કડક અને સમયપત્રકિત અમલીકરણ ફરજિયાત કરવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચિંતન શિબિરે હું માનું છું 12મી ચિંતન શિબિર એ ખૂબ મહત્વની રહી છે. અને આ ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ જેમ કે અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ઘણા વિષયો પર ખૂબ જ મહત્વની ચર્ચાઓ થઈ છે. અને ચર્ચાના અંતે ખૂબ જ મહત્વના જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે. વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યું છે, નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરને ચિંતન શિબિરમાં ખાસ કરીને આભાર માનવામાં આવ્યો છે કે ખૂબ સારી વ્યવસ્થાઓ, આ કુદરતી વાતાવરણ અને ધાર્મિક વાતાવરણ જોડે આ આખી ચિંતન શિબિરનો માહોલ અહીંયા અમને ખાસ કરીને જોવા મળ્યો અને મહેસૂસ કરવા મળ્યો છે. જે મેં કહ્યું તમને, આ બધા જ વિષયો પર, આ બધા વિષયોની અંદર અલગ અલગ વિષયો આવતા હોય છે. જે 5 મુખ્ય વિષયો પર ગ્રુપ મિટિંગો થયેલી હતી. આ ગ્રુપ મિટિંગમાં સિનિયર આઈએએસ થી લઈને જુનિયર આઈએએસ તક ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, મંત્રીઓ 5 તમામ જગ્યા પર વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ એક વિષય થયો. તેમાં એક ગ્રુપની અંદર ટોટલ 25 થી 30 લોકો હતા. એ 30 લોકોએ ડિસ્કસ કર્યું. આજે એના વિઝન ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર, ડાયવર્સિફિકેશન જેવા અને ખાસ કરીને આ બધા જ વિષયોની અંદર બીજા પેટા વિષયો બનાવવામાં આવેલા હતા. એ બધા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે અને આજે વિઝન ડોક્યુમેન્ટ આખા ગ્રુપની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જેમ કે દર ક્વાર્ટરલી મેં આપને કહ્યું કે તમામ જે ડિપાર્ટમેન્ટને લાગતા તમામ જે આ 5 જે ગ્રુપ ડિસ્કશન હતા એમાંથી ડિપાર્ટમેન્ટ વાઇઝ આ ડોક્યુમેન્ટેશન મોકલવામાં આવશે. ડિપાર્ટમેન્ટ્સ અને મિનિસ્ટર્સની બેઠકની અંદર આ ડોક્યુમેન્ટ્સ પર ભાર મૂકવામાં આવશે. ક્વાર્ટરલી કેબિનેટની બેઠક પહેલા જે સેક્રેટરીઝની બેઠક હોય છે તેમાં બી આ વિષયોને લેવામાં આવશે અને એ વિષયો પછી કેબિનેટ સામે પ્રસ્તુત કરવામાં આવશે. એટલે દર ક્વાર્ટરલી આનું રિવ્યૂ લેવામાં આવશે અને આવનારી ચિંતન શિબિરમાં, આ વર્ષની ચિંતન શિબિરમાં જે કોઈ વિચારો મૂકવામાં આવ્યા છે એમાંથી કેટલી કામગીરી નીચે ઉતરી, કેટલી કામગીરી ફલફૃત થઈ અને કેટલી કામગીરીમાં હજી વાંધો આવી રહ્યો છે એના ઉપર ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના સ્ટેટમેન્ટો અને આરોપો કેટલા સાચા છે
તેના સાક્ષી આપ સૌ લોકો છો, કારણ કે જે અમે જમીએ છીએ એ તમે ભોજન લઈ રહ્યા છો અહીંયા 3 દિવસથી. એટલે મારું એવું માનવું છે કે આ જવાબ તો તમારે જ આપવો જોઈતો હતો, પરંતુ સનાતની વિચારો જોડે અને ખાસ કરીને પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે, એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને, અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે. તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે, જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ, મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે. જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે. આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે ને આજે એ જ કરી રહ્યા છે. એ તો તમારે એ લોકોને પૂછવું જોઈએ કે ઉબાડ્યું 3000 રૂપિયાનું આવે કે ઉબાડ્યું કેટલાનું આવે. તમે બધા મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું છું અને દક્ષિણ ગુજરાતના જે કોઈ લોકો હાઈવે પર ઉબાડિયું બનાવીને ગુજરાતનો ટેસ્ટ એ દેશ સુધી પહોંચાડે છે એ લોકોને બી સૌને અભિનંદન આપું છું કે કેટલું દેશી પદ્ધતિથી બનતું આપણા જે ખેતરમાંથી જે શાકભાજી નીકળે એને ગુજરાતી આપણા દક્ષિણ ગુજરાતના વિવિધ મસાલાઓ જોડે ભેગા કરીને માટલામાં બનાવીને આ દેશી પદ્ધતિથી જે આ ભોજન જે પીરસવામાં આવે છે એ અદ્ભુત છે. એની કોઈ કમ્પેરિઝન નથી અને હું માનું છું તેમ કે સૌથી ઓછી રકમમાં તૈયાર થનારું આ ભોજન છે અને એ ભોજન અમને સૌને કાલે લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે બદલ અહીંયા આસપાસના ગામના જે અમારા ખેડૂત મિત્રો છે એ લોકોએ જે બનાવીને ખવડાવ્યું છે એ સૌને નતમસ્તક વંદન ને અભિનંદન આપું છું કે અદ્ભુત. અને સૌ લોકોએ અહીંયાથી દક્ષિણ ગુજરાતથી પસાર થતા કે બહારથી બી આમાં તો બધાએ જોડાવવું જોઈએ કે આપણા ગુજરાતના આ નાના નાના લોકો જે રાત દિવસ મહેનત કરીને ઉબાડિયું પીરસે છે એનું ઉબાડિયું વધારે કઈ રીતે વેચાય. અમે તો સૌ મંત્રીઓએ નક્કી કર્યું છે કે આવી જે નાની નાની વસ્તુ છે એને વધારે પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચાડીએ જેથી આ લોકોનો વેપાર વધે. તમે આ ચિંતન શિબિરની એક ખાસિયત કદાચ માર્ક નહીં કરી હશે, કારણ કે જેને દરરોજ 3000-4000. અને વાત કરીશું 4 પગના આતંકની. ગીર સોમનાથના ગામમાં ઘૂસ્યું સિંહનું ટોળું. કોડીનારના સુગાળા ગામમાં 6 સિંહ ઘૂસી આવ્યા હતા. 2 સિંહણ અને 4 સિંહ બાળ સાથે સિંહનું ટોળું ગામમાં ઘૂસ્યું. ગામમાં ઘૂસી સિંહના ટોળાએ પશુના મારણનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ગામમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભારે ડરનો માહોલ છે. સિંહોના ટોળાને લઈને ગામમાં ભયનો માહોલ છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ સિંહનું જે ટોળું છે તે સીસીટીવીમાં કેદ થયું છે. તો ગામમાં લટાર મારવા નીકળ્યા હતા. જો કે શિકારની શોધમાં આવ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બને છે જ્યારે પશુઓનું મારણ પણ થતું હોય છે, જેના કારણે ગ્રામજનોમાં ચિંતા પણ છે, કારણ કે વાડામાં પશુઓ બાંધેલા હોય છે અને ત્યારબાદ આ રીતે જંગલી પ્રાણીઓ તેનો શિકાર કરીને જતા રહે છે. તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી 4 પગનો આતંક. દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો, પશુનું મારણ કર્યું અને શિકારની શોધમાં ફરતા દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે.
અમરેલીના ગત રોજ 1 વર્ષની બાળકી પર હુમલો કર્યો, ખેંચીને લઈ ગયો અને જેમાં બાળકીનું મોત થયું. ધારીના ત્રંબકપુર ગામે બાળકીનો શિકાર કર્યો. ખૂંખાર દીપડાને પકડવા 10 જેટલા પાંજરા મુકાયા છે. તો 2 દિવસ પહેલા ધારીના જ બોડી ગામે દીપડો જોવા મળ્યો હતો. રહેણાંક વિસ્તારમાં ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી સામે આવ્યા. મકાનની અગાશી પર દીપડો લટાર મારતો જોવા મળ્યો છે અને બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં પણ દીપડાની દહેશત જોવા મળી છે. દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં પણ દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે. સુખપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર નજીક દીપડો આવી ચડ્યો, જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ છે. 3 દિવસ પહેલા જૂનાગઢના સાસણમાં દીપડાએ કર્મચારી પર હુમલો કર્યો. આયુર્વેદિક નર્સરીમાં કામ કરતા કર્મચારી પર હુમલો કર્યો હતો અને અચાનક જ પાછળથી દીપડાએ આવી કર્મચારીને ગંભીર ઈજા પહોંચાડી. અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ દ્વારા ધારી તાલુકાના ગામડાઓમાં વન્ય પ્રાણીઓના હુમલાઓ અટકાવવા માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હાલમાં વન્ય પ્રાણીઓના હુમલાઓમાં વધારો થયો છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને તકેદારી અને સાવચેતી સમજણ આપવામાં આવી રહી છે. હાલ તો લોકોને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે મારી રેન્જનો તમામ સ્ટાફ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે, તેમજ જનજાગૃતિના દરેક ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટની સરકારી શાળાના શિક્ષક અને મોરબીની સરકારી શિક્ષિકા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ બળાત્કાર, ખંડણી, ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળની નોંધાઈ ફરિયાદ. આરોપી શિક્ષિકાને જેલ હવાલે કરાઈ. યુવતીના લગ્ન તોડાવવા માટે પહોંચ્યા હતા બંને આરોપી. યુવતીના લગ્ન આરોપીઓના કારણે અટક્યા. યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી. શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળીને યુવતીને ફસાવી. યુવતી સાથે શિક્ષકે અનેકવાર આચર્યું દુષ્કર્મ. સરકારી શિક્ષક દ્વારા યુવતી સાથે દુષ્કર્મ મામલે પીડિતાનું મીડિયા સમક્ષ નિવેદન. કહ્યું કે ચાર્જિંગ વાયર, બેલ્ટ, કડાથી માર મારતો. વરરાજાને મારી નાખવાની ધમકી આપી. ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી. આરોપી સામે સખત કાર્યવાહીની કરી માંગ. અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક. કંપનીમાં ગેસ લીકેજથી મચી હતી દોડધામ. વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું. પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક પંથકોમાં વરસ્યો કમોસમી વરસાદ. માવઠાના કારણે ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ. પુડુચેરીમાં ચક્રવાત દિટવાના કારણે દરિયો તોફાની બન્યો. આપત્તિ રાહત ટીમોને પુડુચેરીમાં દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત કરાઈ. દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવ્યો. શ્રીલંકા નજીક ચક્રવાત દિટવા બની રહ્યું છે વધુ તીવ્ર. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ આઈએમડીએ રજૂ કર્યો અહેવાલ. 30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ કિનારા તરફ આગળ વધી શકે છે ચક્રવાત. તમિલનાડુના પંબનમાં દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટક્યું તોફાન. પવન વધુ ઝડપે ફૂંકાયો તો ચક્રવાત દિટવાની અસરના કારણે ટ્રેન વ્યવહાર ઠપ થયો. દરિયાકાંઠા વિસ્તારમાં અપાયું એલર્ટ. તમિલનાડુમાં વાવાઝોડાનો ખતરો મંડરાયો. નાગાપટ્ટિનમમાં વાવાઝોડું દિતવાને કારણે ભારે પવન ફૂંકાયો. ડેલ્ટા ક્ષેત્રમાં જાહેર કરાઈ ચેતવણી. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 56 થયો. 21 લોકો ગુમ. શુક્રવારે આવશ્યક સેવાઓ સિવાયના તમામ રોજગાર ધંધા બંધ રહ્યા. 12,313 પરિવારોના 43,991 લોકો ચક્રવાતના કારણે પ્રભાવિત થયા. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ આપ્યો અહેવાલ. શ્રીલંકામાં ચક્રવાતથી અસરગ્રસ્તો માટે પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સાગર બંધુ હેઠળ સહાયની જાહેરાત કરી. ચક્રવાતગ્રસ્ત શ્રીલંકાને આવશ્યક રાહત સામગ્રી મોકલી. આઈએનએસ વિક્રાંત અને ફ્રન્ટલાઇન જહાજ આઈએનએસ ઉદયગીરી દ્વારા પહોંચાડાઈ રાહત સામગ્રી. શ્રીલંકામાં ચક્રવાતમાં પ્રિયજનો ગુમાવનારા લોકો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કરી સંવેદના. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી લખ્યું, હું તમામ અસરગ્રસ્ત પરિવારોને સલામતી, આરામ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું. રાજ્યમાં 2 દિવસ બાદ વધશે ઠંડીનું જોર. હવામાન વિભાગે આગાહી કરી. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન.
પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું. ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં હવામાનમાં આવી શકે પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું. પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા. ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે પડી શકે છે માવઠું. આગાહીકાર રમણીક વામજાએ પણ માવઠાને લઈને આગાહી કરી. 7 થી 10 ડિસેમ્બર અને 23 થી 27 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની વ્યક્ત કરી શક્યતા. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે. માવઠાના મંડાણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી. માવઠાથી શિયાળુ પાકમાં રોગચાળાની ભીતિ સેવાઈ. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં છવાયું વાદળછાયું વાતાવરણ. ઉત્તરાખંડના ગંગોત્રી ધામથી ગૌમુખ પ્રદેશ સુધી તાપમાનમાં ઘટાડો. તાપમાન માઇનસમાં પહોંચી જતા સમગ્ર વિસ્તાર થીજી ગયો. ભારે ઠંડીના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. પવનની દિશાને હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે. सारे डिस्ट्रिक्ट में ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 आवर्स में मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. बात करेंगे तो 19 डिग्री अहमदाबाद और गांधीनगर 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. जो मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 15 डिग्री सेल्सियस. गुजरात रीजन में लैंड रीजन पे जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन में. સુરત શહેર પર હવા પ્રદૂષણનું ગંભીર સંકટ તોડાઈ રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને શાસક પક્ષની બેદરકારીના કારણે લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. કોંગ્રેસે આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અને સરકારી ઠરાવોના ઉલ્લંઘનનો સીધો આરોપ મૂક્યો છે. આ ખતરનાક પ્રદૂષણના કારણે શહેરની હોસ્પિટલોમાં શ્વાસની તકલીફ, એલર્જી, અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ બહુ ગંભીર બાબત છે. સુરતને જે ગ્રીન બેલ્ટ ગ્રીન એવોર્ડ જે જાહેરાત કરવાની વાત હતી એ ફક્ત કાગળો પર કામગીરી છે. આ કામગીરી તમને સ્પષ્ટ રીતે આ જે એર ઇન્ડેક્સના આંકડાઓ છે ગંભીર છે. સુરત દિલ્હી ન બને અને સુરતની આજુબાજુના પેરેફેરીમાં વન પર્યાવરણને લગતા વૃક્ષોનું અભિયાન ફરીવાર શરૂઆત કરવામાં આવે, એની જાળવણી કરવામાં આવે અને લોકોના હિતમાં આરોગ્ય સારું રહે એના માટેનો વિનંતી કરતો મેં પત્ર લખ્યો છે. દ્વારકાના ખંભાળિયા તાલુકાના કંચરપુર ગામેથી ઝડપાયા ગેરકાયદેસર ગાંજાના છોડ. ગુલાબસિંહ ઠાકોર નામનો ખેતમજૂર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ વાવતો હતો. જે બાબતની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા અને જ્યાં કુલ 4 ગાંજાના છોડ મળી આવ્યા છે. આ મજૂરે ઘરના અંદરના ભાગમાં ગાંજાના છોડ વાવ્યા હતા. આ છોડની બજાર કિંમત અંદાજે ₹2.27 લાખ જેટલી થાય છે. તો પોલીસનો પ્રાથમિક અંદાજ કંઈક આ પ્રમાણે છે અને પોલીસે ગુલાબસિંહ ઠાકોર નામના આરોપીને ઝડપી તેની સામે NDPS કાયદા મુજબ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજો પીવાની ટેવવાળા છે. તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય આ ગાંજાના વાવેતર માટે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમને આપેલો છે. સુરતમાં નવાગામ ડિંડોલીની 9 સોસાયટીમાંથી રિઝર્વેશન હટાવવાની માંગ ઉઠી છે. તો પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્ત લોકોએ મોરચો માંડ્યો અને તમામ લોકો કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ કોઈએ ન સાંભળતા રોષે ભરાયા. નોંધનીય છે કે 25 વર્ષથી પરપ્રાંતીય લોકો અહીં વસવાટ કરે છે. અહીં 2000થી વધુ પરિવાર રહે છે. ગ્રામ પંચાયતથી લોકો ટેક્સ ભરતા આવ્યા છે અને આજે પણ પાલિકાને નિયમિત ટેક્સ ચૂકવે છે અને છતાં પણ અહીંના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે.
બિલ્ડરોને ફાયદો કરાવવા અહીં રિઝર્વેશન મુકાયાનો આરોપ છે અને ત્યારે પૂર્વ કોર્પોરેટર સુરેશ સોનવણે પણ ન્યાય ન મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તંત્રને 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો માંગણી ન સ્વીકારાય તો કચેરીએ આ મરણાંત ઉપવાસની શરૂઆત કરાશે. આ સત્તાના નશામાં મદમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી, કોઈને પણ મળતા નથી, રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી. અમારી માગણી છે કે 31 ડિસેમ્બર 2025 સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે, રિઝર્વેશન હટાવવામાં આવે, ત્યાં અમારા દસ્તાવેજ કરી આપવામાં આવે. ન્યાય આપવામાં નહીં આવશે તો 1 જાન્યુઆરી 2025 થી મહેરબાન કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમે લોકો અમારા અનશનની શરૂઆત કરીશું. વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી જોખમી રીતે સળિયા ટેમ્પા પર લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે. રોડ પર સળિયા ઢસડતા હતા અને ટેમ્પો ચાલતો હતો. કારેલીબાગ પાસેનો આ વિડીયો છે. સળિયા રોડ પર ઢસડાતા હતા. આગના તણખલા પણ નીકળ્યા હતા. સળિયા ટેમ્પોની બહાર રહેતા અકસ્માતનો ભય પણ સર્જાયો છે.